તેજગઢ વેપારી મંડળ અને ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। તેજગઢ બજાર બચાવવા અને NH56 માટે ટેકનિકલ વ્યવસ્થા કરવા વેપારી મંડળ અને પંચાયત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર। તેજગઢ વેપારી મંડળ અને તેજગઢ ગ્રામ પંચાયતે 11 જુલાઈ 2026 ના રોજ જિલ્લા કલેક્ટરને સંયુક્ત આવેદનપત્ર આપીને ફેરકુવા બોડેલી વિભાગમાં નેશનલ હાઈવે નંબર 56 ને 2 લેનથી 4 લેનમાં વિસ્તારવાના પ્રોજેક્ટ અંગે તેજગઢ ગામના મુખ્ય લીમડી બજાર વિસ્તારને સુરક્ષિત રાખવાની માંગ કરી છે। જિલ્લા કલેક્ટર દ્વારા તેજગઢ તથા પાવીજેતપુરના વેપારી મંડળ સાથે NHI અધિકારીઓ સાથે સંયુક્ત મીટિંગ આયોજન કરવાની બાહેધરી આપી। આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તેજગઢનો જૂનો ઐતિહાસિક બજાર વિસ્તાર છેલ્લા 52 વર્ષથી વધુ સમયથી નેશનલ હાઈવે નંબર 56ની બંને બાજુએ વિકસિત થયેલો છે। અહીં અસંખ્ય પાક્કા મકાનો અને દુકાનો આવેલી છે। ગામની 50% વધુ વસ્તી આ બજાર પર સીધી રીતે આધારિત છે। જો આ વિસ્તારમાં 4 લેનમાં વિસ્તારણ કરવામાં આવશે તો મકાનો દુકાનોના સંપાદન સાથે સ્થાનિક વેપાર અને રોજગારીને ભારે નુકસાન થશે। તેજગઢમાં લગભગ 300 પરિવારો 1500 થી વધુ લોકો રોજગારી અને નિવાસ ગુમાવવાના ભયમાં હોય। જેતપુર પાવી ગામમાં પણ સમાન સ્થિતિ 500 પરિવારો 2000 વ્યક્તિઓ પ્રભાવિત થવાની શક્યતા રહેલી છે। જિલ્લાના અન્ય મુખ્ય બજારો છોટાઉદેપુર, જબુગામ, બોડેલી વગેરે પર પણ અસર। વેપારી મંડળ અને પંચાયતની મુખ્ય માંગણીઓમાં તેજગઢ લીમડી બજાર વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 56 ને 4 લેનમાં વિસ્તારણ કરવા ટેકનિકલ રસ્તો કાઢવો, કોઈ પણ પાક્કું મકાન કે દુકાન સંપાદનમાં ન લેવી, તેજગઢ વિસ્તાર સુધી માત્ર 2 લેન જ જાળવી રાખવી અને ગામ પસાર થયા પછી 4 લેનનું કામ શરૂ કરવું। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ અન્ય સ્થળોએ સેન્સિટિવ માર્કેટ વિસ્તારોમાં આવું કર્યું છે। તેજગઢ ગામ માટે યોગ્ય બાયપાસ રોડ બનાવવો, જરૂર પડે તો વિસ્તારને સેન્સિટિવ માર્કેટ વિસ્તાર તરીકે ઓળખી ગ્રીનફિલ્ડ હાઈવે અથવા વૈકલ્પિક એલાઇનમેન્ટ પર પુનર્વિચાર કરવો। DPR અને એલાઇનમેન્ટ અંતિમ કરતા પહેલા વેપારી મંડળ, ગ્રામ પંચાયત અને અસરગ્રસ્ત લોકો સાથે વિગતવાર ચર્ચા કરવી, તાત્કાલિક હસ્તક્ષેપ કરી ટેન્ડર અને DPR પ્રક્રિયામાં સ્થાનિક હિતોનું રક્ષણ કરવું। આવેદનમાં ઉલ્લેખ છે કે અમે વિકાસના સમર્થક છીએ, પરંતુ વિકાસ એવો હોવો જોઈએ કે જે સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોના જીવન જીવિકાનો નાશ ન કરે। સૌનો સાથ, સૌનો વિકાસના સિદ્ધાંત અનુસાર કાર્યવાહીની અપીલ કરવામાં આવી છે। આજ રોજ અમારે તેજગઢ ગામના વેપારી મંડળના આખું એક પ્રતિનિધિ મંડળ અને તેજગઢ ગામના મુખ્ય આગેવાનો તથા નગરજનો અમારા જે ગામના છે એ બધા ભેગા મળી અને કલેક્ટર કચેરી ખાતે અહીંયા જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એમાં અમારી એક માંગણી અને લાગણી એવી છે કે જે ટૂંકા સમયની અંદર નેશનલ હાઈવે 56નું જે ફેરકુવાથી બોડેલી જબુગામ સુધી જે 4 લેન રસ્તો કરવાનો છે, એમાં જે જમીન સંપાદન કરવાની થાય છે એ જમીન સંપાદન ના કરી અને જે અમારું મુખ્ય વેપારી મથક આવેલું છે એમાં વેપારીઓની દુકાનો તથા ગ્રામજનોના ઘરો પણ તૂટે એવી સંભાવનાઓ છે। તો એના માટે સરકારશ્રી વિચારણા કરી અને બાયપાસ અથવા અન્ય કોઈક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે અને લોકોને એના માટે રાહત થાય, એના માટે એક આવેદનપત્ર આપવામાં આવેલું હતું, જે આજે કલેક્ટરશ્રી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે અને એમના દ્વારા એક ખાતરી આપવામાં આવી છે કે આવનારા 2 દિવસમાં નેશનલ હાઈવેના અધિકારીશ્રીઓ તેમજ તેજગઢ અને પાવીજેતપુરના મુખ્ય નાગરિકો તથા વેપારી મંડળ સાથે એક મીટિંગ કરવામાં આવશે અને આ જે સમસ્યા છે એનું સુખદ નિવારણ લાવવામાં આવશે, એ ખાતરી આપવામાં આવી છે। આકાશ ચૌહાણ, જિલ્લા પંચાયત સદસ્ય, તેજગઢ।